નમસ્કાર. મહાભારતની કથા તો આપણે સૌએ સાંભળી જ છે, ખરું ને? પણ આજે આપણે આ મહાકાવ્યના એક એવા પાયાના પાત્ર વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે કદાચ સૌથી વધુ સહનશીલ છતાં સૌથી વધુ શક્તિશાળી છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ માતા કુંતીની. ત્યાગ, અખૂટ સહનશક્તિ અને ક્યારે ન તૂટે તેવા મનોબળનું એક જીવંત પ્રતીક. ચાલો આ રસપ્રદ વિશ્લેષણની શરૂઆત કરીએ. જો કુંતીના જીવન પર નજર કરીએ ને તો એવું લાગે કે એમનું આખું જીવન જાણે સંઘર્ષોની એક લાંબી, ક્યારે પૂરી ન થતી હારમાળા હતું. એક પછી એક મોટી મુશ્કેલીઓ. છતાં આખી કથાનો મુખ્ય સાર એ છે કે આટલા કપરા ચઢાણ પછી પણ તેમણે ક્યારે પોતાની મર્યાદા કે પોતાના ધર્મનો સાથ છોડ્યો નહીં. કુંતી માત્ર એક પાત્ર નથી લાગતા, પણ ધીરજ અને અડગ મનોબળની એક મિસાલ છે. તો આજની આપણી આ ચર્ચા કેવી રીતે આગળ વધશે? મુખ્યત્વે 5 ભાગમાં. પ્રારંભિક જીવન અને વરદાન, કર્ણના જન્મનો કઠોર નિર્ણય, એક આદર્શ માતા તરીકેની ભૂમિકા, તેમના વ્યક્તિત્વના કેટલાક અનોખા પાસા અને છેલ્લે શ્રીકૃષ્ણ પાસે માંગેલું પેલું આશ્ચર્યજનક દુઃખનું વરદાન. ચાલો ઝડપથી આગળ વધીએ. પહેલો ભાગ છે એમનું પ્રારંભિક જીવન અને એમને મળેલું વરદાન. વાતની શરૂઆત કરીએ એમના કૌટુંબિક ઇતિહાસથી. કુંતી યાદવ વંશના રાજા શૂરસેનના પુત્રી હતા અને હા, શ્રીકૃષ્ણના પિતા વાસુદેવના સગા બહેન થતા હતા. હવે એમના જીવનના શરૂઆતના તબક્કાઓ જુઓ. બાળપણમાં એમનું અસલી નામ પૃથા હતું, પણ કુંતભોજ રાજાએ એમને દત્તક લીધા એટલે એમનું નામ પડી ગયું કુંતી. પછી આવે છે એમની યુવાવસ્થા. આ સમયે તેમણે ઋષિ દુર્વાસાની ખૂબ ખંતથી સેવા કરી. ઋષિ એટલા તો પ્રસન્ન થયા કે એમણે કુંતીને એક અદ્ભુત મંત્ર આપ્યો. આ મંત્રથી તેઓ કોઈ પણ દેવનું આહ્વાન કરી શકતા હતા. બસ આ એક જ વરદાન આગળ જતા તેમના જીવનના તમામ મોટા વળાંકોનું મુખ્ય કારણ બની ગયો. અને અહીંથી જ શરૂ થાય છે આપણો બીજો ભાગ, કર્ણનો જન્મ અને એક અત્યંત કઠોર નિર્ણય. જુવાનીની કુતૂહલતા ક્યારેક કેવા ગંભીર પરિણામો લાવી શકે છે તેનું એક બહુ મોટું ઉદાહરણ છે. કુંવારી અવસ્થામાં જ કુંતીએ મંત્ર અજમાવવા માટે સૂર્યદેવનું આહ્વાન કરી લીધું. અને પરિણામ શું આવ્યો? કર્ણનો જન્મ. હવે વિચારો, સમાજનો ડર અને લાંછન કેટલી મોટી વસ્તુ છે. એનાથી બચવા માટે એક માતા તરીકે કુંતીએ પોતાના કાળજા પર પથ્થર મૂકીને એક અત્યંત કઠોર નિર્ણય લેવો પડ્યો, પોતાના જ નવજાત શિશુનો ત્યાગ કરવાનો નિર્ણય. આ કોઈ નાની વાત નહોતી. આ એક એવો ઘા હતો જેણે આજીવન પીડા અને પસ્તાવો કુંતીના હૃદયમાં કાયમ માટે જડબેસલાક કરી દીધો. ત્યારબાદ આવે છે ત્રીજો પડાવ, એક આદર્શ માતા અને માર્ગદર્શકની ભૂમિકા. કુંતીના જીવનનો આ નવો અધ્યાય હસ્તિનાપુરના રાજા પાંડુ સાથેના લગ્નથી શરૂ થાય છે. કિસ્મત તો જુઓ, રાજા પાંડુને એક શાપ મળેલો હતો, જેના લીધે તેઓ સંતાન સુખ મેળવી શકે તેમ નહોતા. બરાબર આ જ સમયે કુંતીનું પેલું દુર્વાસા ઋષિવાળું વરદાન કુરુવંશ માટે એક મોટો ઉદ્ધાર બનીને સામે આવ્યું. પતિની મંજૂરી લઈને કુંતીએ એ મંત્રનો ઉપયોગ કર્યો. ધર્મરાજ દ્વારા યુધિષ્ઠિર, વાયુદેવ દ્વારા ભીમ અને ઇન્દ્ર દ્વારા અર્જુનને પ્રાપ્ત કર્યા. અરે, એમની ઉદારતા તો જુઓ. એમણે આ ગુપ્ત મંત્ર માદ્રીને પણ શીખવ્યો, જેનાથી નકુળ અને સહદેવનો જન્મ થયો. બધું સરસ ચાલતું હતું, પણ સુખ જાણે એમના નસીબમાં લાંબો સમય હતો જ નહીં. રાજા પાંડુનું અચાનક મૃત્યુ થયું, માદ્રી સતી થઈ ગયા અને રાતોરાત એક યુવાન વિધવા કુંતીના માથે 5 પુત્રોના ઉછેરની આખી જવાબદારી આવી પડી. હવે અહીં એક ખરેખર રસપ્રદ અને આશ્ચર્ય પમાડે તેવી બાબત નોંધવા જેવી છે. કુંતીએ કૌરવોના અત્યંત પ્રતિકૂળ અને ભેદભાવભર્યા માહોલમાં આ 5 બાળકોનો ઉછેર કર્યો, પણ તેમણે પોતાના 3 પુત્રો અને માદ્રીના 2 પુત્રો વચ્ચે ક્યારે જ જરાય ભેદભાવ રાખ્યો નહીં. તેમની આ સમાન દ્રષ્ટિ ખરેખર અદ્ભુત હતી. કુંતીએ નાનપણથી જ બાળકોમાં એકતાના એવા સંસ્કાર સિંચ્યા હતા કે જે પણ મળે તે 5 ભાઈઓએ સરખે ભાગે વહેંચી લેવું. આ એક જ વાક્ય આગળ જતા દ્રૌપદી સાથેના 5 ભાઈઓના લગ્નનું મોટું નિમિત્ત બની ગયું હતું. આ જ એમના સંસ્કાર હતા જેના લીધે લાક્ષાગૃહ જેવા જીવલેણ કાવતરા હોય કે પછી વનવાસના કપરા દિવસો, પાંડવોએ અતૂટ એકતા સાથે બધો જ સામનો કર્યો અને ધર્મનો માર્ગ ક્યારેય ન છોડ્યો. ચાલો હવે વિભાગ 4 તરફ આગળ વધીએ. વ્યક્તિત્વના અનોખા પાસા. અત્યાર સુધી આપણે આખો ઘટનાક્રમ જોયો, પણ હવે સમય છે કુંતીના મનોવિજ્ઞાન અને એમના વ્યક્તિત્વની ઊંડી બાજુ સમજવાનો, જે ખરા અર્થમાં તેમને મહાભારતની ધરી બનાવે છે. જો આપણે એમના ચારિત્રને ધ્યાનથી સમજીએ ને તો 4 મુખ્ય સ્તંભ એકદમ સ્પષ્ટ દેખાય છે. પહેલો સ્તંભ છે ત્યાગ. પોતાના સુખની ક્યારેય પરવા કર્યા વગર હંમેશા પુત્રોનું હિત જ જોયું. બીજું છે રાજકીય સમજ.
કુંતી માત્ર એક ભોળી માતા નહોતા, પણ એક અત્યંત કુશળ માર્ગદર્શક હતા. જ્યારે શ્રીકૃષ્ણ શાંતિદૂત બનીને આવ્યા ને, ત્યારે કુંતીએ જ પાંડવોને સંદેશો મોકલ્યો હતો કે હવે યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ, આ જ તમારો ક્ષત્રિય ધર્મ છે. ત્રીજું પાસું છે કરુણા. એક ચક્રા નગરીમાં એક અજાણ્યા બ્રાહ્મણ પરિવારને બચાવવા માટે એમણે પોતાના જ દીકરા ભીમને બકાસુર રાક્ષસ સામે લડવા મોકલી દીધો. અને છેલ્લું એમની નિર્ણાયકતા. યુદ્ધ પૂરું થયું, પાંડવોની ભવ્ય જીત થઈ, પણ સત્તાનો મોહ રાખવાને બદલે કુંતીએ શું કર્યું? વૃદ્ધ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની સેવા કરવા માટે વનમાં જવાનું પસંદ કર્યું. કેવી અદ્ભુત વિચારધારા! અને હવે છેલ્લો ભાગ, શ્રીકૃષ્ણ પાસે માંગેલું દુઃખનું વરદાન. આ વિશ્લેષણની ચરમસીમા પર આવતા આપણે કુંતીના જીવનના સૌથી વિશિષ્ટ અને ગહન પ્રસંગ પર આવીએ છીએ. મહાભારતનું મહાયુદ્ધ જીત્યા પછી જ્યારે ચારે બાજુ વિજયનો જશ્ન હતો, ત્યારે આ માતાનો દૃષ્ટિકોણ કંઈક સાવ અલગ જ હતો. જરા એક પળ માટે રોકાઈને આ વાક્ય પર ઊંડો વિચાર કરવા જેવો છે. જ્યારે શ્રીકૃષ્ણ કુંતીને વરદાન માંગવા કહે છે, ત્યારે કુંતી કહે છે, હે કૃષ્ણ, મને હંમેશા વિપત્તિઓ આપતા રહેજો, કારણ કે દુઃખમાં જ મને તમારું સ્મરણ રહે છે. ખરેખર કોઈ આવું માંગી શકે? આ એક સામાન્ય માનવીની સમજની બહારની વાત છે. આ દર્શાવે છે કે ભગવાન પ્રત્યેની તેમની ભક્તિ કેટલી અતૂટ હતી અને જીવનની વાસ્તવિકતા પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ કેટલો નિસ્વાર્થ અને ગંભીર હતો. તો અહીં સૌથી મહત્વનો અને સમજવા જેવો મુદ્દો એ છે કે કુંતી માત્ર પાંડવોના માતા નહોતા, તેઓ આખા મહાભારતની કથાની મુખ્ય ધરી સમાન હતા. એમણે જ અન્યાય સામે લડવાની પ્રચંડ શક્તિ પૂરી પાડી. આખી વાર્તા એ સાબિત કરે છે કે એક સ્ત્રીનું ધૈર્ય, એની સહનશક્તિ અને એની ધીરજ કોઈ પણ મોટા સામ્રાજ્યના પાયાને મજબૂત કરી શકે છે. પરિસ્થિતિ ભલે ગમે તેવી કપરી હોય, પણ ધર્મ અને પરિવારની એકતા ક્યારેય ન છોડવી, એ આપણે એમની પાસેથી શીખવા જેવું છે. આ અદ્ભુત ચર્ચાના અંતે એક ગહન પ્રશ્ન ઊભો થાય છે, જે ચોક્કસપણે વિચારવા મજબૂર કરી દે તેવો છે. શું સાચી શક્તિ અને ધર્મની ઓળખ કઠિન સંજોગોમાં જ થાય છે? માતા કુંતીના આજીવન સંઘર્ષો અને એમના અડગ નિર્ણયોને જોતા આ પ્રશ્નનો ઉત્તર આપણા સૌના હૃદયમાં એકદમ સ્પષ્ટ છે. તેમની આ વિચારધારા સદીઓ સુધી એક મહાન પ્રેરણા સ્ત્રોત બની રહેશે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.